નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટેસ્ટ યોર નોલેજ TYK ટીક સિરીઝની પાર્ટ 1 મતલબ હું આજે 40 માર્કની ટેસ્ટ લેવા જઈ રહ્યો છું. ઓકે, સો રેડી ટુ બી ટેસ્ટ યોર સેલ્ફ. સૌથી પહેલો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, ભારતના બંધારણનો મૂળ સ્ત્રોત શું છે? બરાબર, તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ છે બંધારણ સભા, ઓપ્શન બી છે 1935નો ભારત શાસન અધિનિયમ, ઓપ્શન સી છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને ઓપ્શન ડી છે ભારતના લોકો. આઈ એમ ગિવિંગ યુ ટાઈમ ટુ થિંક. અચ્છા વિદ્યાર્થી મિત્રો, બંધારણ સભા દ્વારા બંધારણ બનાવવામાં આવેલું, પરંતુ આપણને પ્રશ્નો દ્વારા જાણવા મળશે કે ભારતના બંધારણનો મૂળ સ્ત્રોત ભારતના લોકો છે. સૌથી વધારે બંધારણ 35ના અધિનિયમમાંથી લેવામાં આવ્યું, બંધારણ સભામાં બનાવવામાં આવ્યું અને ડૉક્ટર આંબેડકરજી જે પ્રારૂપ સમિતિના અધ્યક્ષ હતા. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1નો જવાબ આવશે ભારતના લોકો. ચલો મૂવિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન. આઈડેન્ટિકલ ક્વેશ્ચન લાગશે વિદ્યાર્થી મિત્રો આ તમને કે ભાઈ આ શું છે? ભારતના બંધારણની શક્તિનો સ્ત્રોત શું છે? પહેલાં બંધારણનો સ્ત્રોત હતો, હવે શક્તિનો સ્ત્રોત છે. તો શું ભારતના લોકો આવશે શક્તિનો સ્ત્રોત? તો કે ના. બંધારણ સભા આવશે શક્તિનો સ્ત્રોત? તો કે ના. મૂળભૂત અધિકારો આવશે? તો કે ના. આનો જવાબ આવશે પ્રસ્તાવના. બંધારણને પોતાની શક્તિ પ્રાપ્ત થાય છે પ્રસ્તાવનામાંથી. બરાબર સમજો. બે આઈડેન્ટિકલ ક્વેશ્ચન છે. ચલો મૂવિંગ ટુવર્ડ્સ થર્ડ ક્વેશ્ચન. સમજો બરાબર આ ક્વેશ્ચનને. ભારતીય બંધારણ માત્ર સમવાયતંત્રી નથી. બીજું વિધાન, ભારતીય બંધારણ માત્ર એકીકૃત નથી. વિધાનો તપાસો. ચલો નક્કી કરજો, શું બંને ખોટા છે? માત્ર બીજું જ સાચું છે, માત્ર પહેલું જ સાચું છે, અથવા બંને સાચા છે? તો વિદ્યાર્થી મિત્રો ભારતનું બંધારણ સમવાયતંત્રી પણ છે અને એકીકૃત પણ છે, બંને છે. એટલે માત્ર સમવાયતંત્રી એ નથી, માત્ર એકીકૃત એ નથી, બંને છે. માટે જવાબ આવશે બંને સાચા છે. બરાબર, બંને સાચા છે આ જવાબ. ચલો વિદ્યાર્થી મિત્રો મૂવિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન. ચોથો પ્રશ્ન જોઈએ. ભારતીય બંધારણ નીચેનામાંથી કોની શક્તિનું વિભાજન કરતું નથી? ટ્રિકી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. કોની શક્તિનું વિભાજન કરતું નથી? બંધારણની વ્યાખ્યામાં આપે જોયેલું હોય છે કે ભારતનું બંધારણ છે કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર વચ્ચે શક્તિઓનું સ્પષ્ટ વિભાજન કરે છે. તો કારોબારી વચ્ચે કરે છે? તો કે આ કરે છે. ધારાસભા વચ્ચે કરે છે? તો કે આ કરે છે. ન્યાયતંત્ર વચ્ચે કરે છે? પણ આપણો જવાબ શું રહેશે? જવાબ છે ન્યાયતંત્ર. ન્યાયતંત્રની શક્તિનું વિભાજન કરતું નથી, નો ડાઉટ. એના માટે સેપરેટ પાર્ટ આપેલા છે, ભાગ આપેલા છે. પણ આને ઇનડાયરેક્ટલી બંધારણના મૂળભૂત અંગો પણ કહી શકાય. તો બંધારણના મૂળભૂત અંગો કેટલા છે? 3. આ 3 વચ્ચે શક્તિનું સ્પષ્ટ વિભાજન કરે છે. પંચાયતને અલગથી જોડવામાં આવેલું છે. તો મૂળભૂત રીતે કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્રનું વિભાજન કરે છે, પંચાયતની શક્તિનું વિભાજન કરતું નથી. પ્રશ્ન મુજબ હું જવાબ આપું છું, બરાબર સમજો. જે મુજબ પ્રશ્ન સેટ કરેલો છે એ મુજબ. ચલો નેક્સ્ટ. આ પણ એક ટ્રિકી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. જુઓ બરાબર આપ પહેલાં, પછી તમે જજમેન્ટ લેજો. રાજ્યપાલ નીચેનામાંથી કોના કોના અંગ હોય છે? રિપીટ ધીસ ક્વેશ્ચન ઇન યોર માઇન્ડ. અચ્છા, રાજ્યપાલ નીચેનામાંથી કોના કોના અંગ હોય છે? તો બરાબર સમજો, રાજ્યપાલ કોઈ ન્યાયતંત્રના અંગ હોતા નથી. માટે ઓપ્શન એ નીકળી જશે. બીજા ઓપ્શનમાં પણ ન્યાયતંત્ર આપ્યું છે, માટે ન્યાયતંત્રના અંગ હોતા નથી. હવે ટ્રીક ક્યાં આવે છે? બરાબર સમજો ક્વેશ્ચનમાં. રાજ્યપાલ વિધાનમંડળના અભિન્ન અંગ છે? તો કે આ છે. બરાબર, પણ અહીંયા શું લખેલું છે? કોના અંગ છે એમ નથી કીધેલું. અહીંયા કોના કોના અંગ છે એમ કીધેલું છે. બરાબર સમજો. માટે વિધાનમંડળ જવાબ નહીં આવે. તો રાજ્યપાલ એટ એ સેમ ટાઈમ, એટ એ ગિવન ટાઈમ કારોબારીના પણ હોય છે અંગ અને ધારાસભાના પણ અંગ હોય છે. માટે જવાબ આવશે ડી. જો જે પ્રશ્ન છે એ મુજબ તમારે ઓપ્શનને કેલ્ક્યુલેટ કરવાના છે. ધેટ ઇઝ વાય ધીસ બીકમ્સ ટ્રિકી ક્વેશ્ચન. ચલો 6થા નંબરનો પ્રશ્ન. કેન્દ્રીય કારોબારીમાં શેનો સમાવેશ થશે નહીં? કેન્દ્રીય કારોબારીના ભાગ કેટલા ખ્યાલ છે આપને? એટર્ની જનરલનો સમાવેશ થશે, ઉપરાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે અને બંધારણમાં મંત્રી પરિષદની જોગવાઈ છે મિત્રો.
મંત્રીમંડળ નથી, માટે જવાબ આવશે ઓપ્શન સી, મંત્રીમંડળનો સમાવેશ કેન્દ્રીય કારોબારીમાં થતો નથી. ચલો નેક્સ્ટ. આ પણ ટ્રિકી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, આવા ક્વેશ્ચનની અપેક્ષા રાખજો. નીચેનામાંથી કયું ભારતીય સમવાય તંત્રનું લક્ષણ છે એવું કીધેલું છે. અમુક સમય પોઝિટિવ ક્વેશ્ચન હોય છે, અમુક વખતે નેગેટિવ હોય છે. કયું છે? ચલો બરાબર ઓપ્શન ABCD જોજો અને પછી કન્ક્લુઝન ઉપર આપજો. અચ્છા, તો ભારતમાં કેવી રીતે સરકારનું આયોજન છે, કેવી રીતે શક્તિનું વિભાજન છે સરકાર વચ્ચે જુઓ. ચલો ઓપ્શન એ છે કેન્દ્ર સરકાર વત્તા સ્વતંત્ર રાજ્ય સરકાર. શું રાજ્ય સરકાર સંપૂર્ણ સ્વતંત્ર છે? તો કે ના, નથી. માત્ર કેન્દ્રને આધીન રાજ્ય સરકાર, તો માત્ર કેન્દ્રને આધીન રાજ્ય સરકાર છે. શું રાજ્ય સરકાર અમુક બાબતમાં સ્વતંત્ર છે? તો કે આ છે. માટે કેન્દ્રને આધીન સંપૂર્ણ રાજ્ય સરકાર નથી, માટે આ પણ ઓપ્શન નહીં આવે. માત્ર કેન્દ્ર સરકારના કાયદાને આધીન સરકાર, તો માત્ર શું કેન્દ્ર સરકાર જ કાયદા બનાવે છે અને રાજ્ય સરકારે માનવા જ પડે છે? તો કે ના, આ પણ ઓપ્શન નહીં આવે. આ ઓપ્શન આવશે ડી, કેન્દ્ર અને રાજ્ય સરકારનું સહઅસ્તિત્વને જ સમવાય તંત્ર કહેવાય. બરાબર સમજો. તો આવા ટ્રિકી ક્વેશ્ચન કહેવાય આ બધાને. તો જવાબ શું આવશે? કેન્દ્ર અને રાજ્ય સરકારનું સહઅસ્તિત્વ, એને સમવાય તંત્રનું લક્ષણ કહેવાય. ચલો મૂવિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં રાજનીતિની આધારભૂત સંરચના કેવી છે? બરાબર સમજો. રાજનીતિની આધારભૂત સંરચના પૂછી છે, બરાબર. બંધારણ કે લોકશાહીની નથી પૂછી. બરાબર સમજો. રાજનીતિની આધારભૂત સંરચના કેવી છે? તો ભારતમાં શું એકપક્ષીય શાસન છે? તો વિદ્યાર્થી મિત્રો એક સમયે તો એક પક્ષ જ શાસન કરતો હોય અથવા ઘણા બધા પક્ષના સમૂહ પણ શાસન કરતા હોય, પણ ભારતમાં આ રીત સ્વીકારેલી નથી, એકપક્ષીય શાસન નથી. ભારતમાં બહુપક્ષીય શાસન છે. તો કેટલાક લોકો એમ કે ખીચડી સરકાર હોય તો ત્યારે ઘણા બધા લોકો શાસન કરતા હોય એક સાથે, ઘણા બધા પક્ષ અત્યારે હાલમાં છે તેમ. ભારતમાં બહુપક્ષીય શાસન નથી. અહીંયા રાજનીતિ આધારભૂત સંરચનાની વાત કરી છે. ભારતમાં શું શાસક પક્ષ અને વિરોધ પક્ષ છે? તો કે આ છે. પણ રાજનીતિની આધારભૂત સંરચના મતલબ રાજનીતિની શરૂઆત ક્યાંથી થાય? આધારનો પૂછ્યું છે આપણને. શાસક પક્ષ ને વિરોધ પક્ષ તો પછી બને જ્યારે આ લક્ષણ હોય. ભારતમાં બહુપક્ષીય લોકશાહી. જવાબ આવશે ઓપ્શન સી. રાજનીતિની આધારભૂત સંરચના કેવી છે ભારતમાં? તો કે બહુપક્ષીય લોકશાહી છે, મલ્ટી પાર્ટી ડેમોક્રેસી છે. ચલો નેક્સ્ટ. બંધારણ સભામાં કેટલા વહીવટી ક્ષેત્રો સામેલ હતા? બરાબર, એડમિનિસ્ટ્રેટિવ સેક્ટર્સ જેને કહી શકાય, કેટલા સામેલ હતા? તો બંધારણ સભામાં દેશી રજવાડા અને બ્રિટિશ પ્રાંત 2 જ હતા. તો કે ના, ખોટું. બંધારણ સભામાં બ્રિટિશ પ્રાંત અને કમિશનર વિસ્તાર 2 જ હતા. તો કે આ પણ ખોટું. બંધારણ સભામાં દેશી રજવાડા અને કલેક્ટર વિસ્તાર. તો કે આ પણ ખોટું, કલેક્ટર વિસ્તાર જ નહોતા. જવાબ આવશે ડી, દેશી રજવાડા હતા, બ્રિટિશ પ્રાંત હતા અને કમિશનર વિસ્તાર હતા. 4 કમિશનર વિસ્તાર હતા. મેં સમજાવેલું છે આગલા વિડીયોમાં. માટે જવાબ આવશે ઓપ્શન ડી, રજવાડા, બ્રિટિશ પ્રાંત અને કમિશનર વિસ્તાર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 10મો. બંધારણ સભાના વિભાજન પછી ભારતીય બંધારણ સભામાં કેટલી બેઠકો હતી? તો વિદ્યાર્થી મિત્રો આ પણ મેં સમજાવેલું છે કે કુલ ચૂંટણી થઈને બેઠક કુલ હતી 389, જેમાં વિભાજન પછી 90 જણા જતા રહ્યા હતા. બરાબર, બંધારણ સભાનું વિભાજન થયા તો તમે જવાબ જોઈ શકો. બરાબર, 389 જણા હતા. વિભાજન પછી પૂછ્યું છે એટલે 389 નો આવે. બરાબર, અધ્યક્ષ સહિત 285 જણા હતા. બરાબર, અધ્યક્ષ વિના 284 જણા હતા. એ પણ નહીં આવે. નેગેટિવ હું તમને એટલા માટે સમજાવું છું કે તમને કન્ક્લુઝન સુધી પહોંચતા, અને એલિમિનેશન મેથડ કહેવાય. માટે જવાબ આવશે 299 સભ્યો વિભાજન પછી બંધારણ સભામાં હતા. ચલો નેક્સ્ટ. આ પણ ટ્રિકી ક્વેશ્ચન છે. તમે વાંચ્યું હોય, તમારી સામેથી જતું રહ્યું હોય પણ ખબર ન પડે તમને. બંધારણ સભાના વિચારનું ઔપચારિક રૂપે પ્રતિપાદન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? જો અહીંયા ઔપચારિકનો મતલબ ઓન ધ ટેબલ, ઇન રિટન ફોર્મની વાત કરીએ. જાહેર સભામાં માગણી ઘણા બધા લોકોએ કરેલી છે.
કે અમારે બંધારણ જોઈએ છે, બંધારણ સભા જોઈએ છે, બહાર આંદોલન પણ કરેલા છે, પણ એ જ્યારે આપણે ગુલામ હતા ત્યારે અંગ્રેજો સમક્ષ ઔપચારિક રૂપે ઓફિશિયલ ફોર્મની અંદર બંધારણ સભાના વિચારનું ઔપચારિક રૂપથી પ્રતિપાદન કોના દ્વારા કરવામાં આવેલું? ગાંધીજી? તો કે ના. મોતીલાલ નેહરુ 1928માં નેહરુ રિપોર્ટ રજૂ કર્યો હતો, તો પણ ના. બરાબર. પણ ઔપચારિક રૂપથી બેનીલાલ નરસિંહરાવ પણ નહીં આવે, એ તો બંધારણ સભાના સલાહકાર હતા. જવાબ આવશે માનવેન્દ્રનાથ રોય. આવા જ ક્વેશ્ચન તમારા માર્ક ખાઈ જાય છે, અને એ તમારા માર્ક ન ખાય એટલા માટે ટેસ્ટમાં વિચારીને મેં રાખેલું છે બધું. એક પણ વસ્તુ એમને નથી, તમને અઘરું લગાડવા માટે નથી વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજો. પરીક્ષામાં માર્ક ન જાય એટલા માટે છે આ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના રાષ્ટ્રપતિ પરોક્ષ રીતે ચૂંટાઈને આવે છે, તે ભારતનું કયું લક્ષણ દર્શાવે છે? ભારતના બંધારણનું કયું લક્ષણ દર્શાવે છે? તો શું લોકશાહી? તો કે ના, લોકશાહી નથી દર્શાવતું. બરાબર. સાર્વભૌમ? તો કે સાર્વભૌમ પણ નથી. સ્વતંત્રતા? તો કે એ પણ નથી. જવાબ આવશે પ્રજાસત્તાક. મેં આપને ઓલરેડી સમજાવેલું છે કે જે વ્યક્તિની સહીથી ખરડો કાયદો બને તે વ્યક્તિ ચૂંટાઈને જો આવે તો સમગ્ર દેશ પ્રજાસત્તાક કહેવાય. રાષ્ટ્રપતિ ચૂંટાઈને આવે છે, માટે ભારતનો દેશ પ્રજાસત્તાક છે. ઇંગ્લેન્ડ પ્રજાસત્તાક નથી, કારણ કે રાજા કે રાણી સહી કરે છે અને વંશાનુગત હોય છે. ચલો ક્વેશ્ચન નંબર 13. નીચેનામાંથી કોણે બંધારણ સભાના સભ્યપદનો અસ્વીકાર કર્યો હતો? તો ઓપ્શન એ તેજ બહાદુર સુપ્રુ, બી જયપ્રકાશ નારાયણ, સી ગાંધીજી, ઓપ્શન ડી A+B બંને. તો બરાબર સમજો, ગાંધીજી બંધારણ સભામાં સામેલ નહોતા, પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે. પરોક્ષ રૂપે હજી એ થોડા ઘણા હતા. તેજ બહાદુર સુપ્રુજીએ અસ્વીકાર કર્યો હતો, જયપ્રકાશ નારાયણજીએ અસ્વીકાર કર્યો હતો. એટલે આવશે ઓપ્શન ડી જવાબ. આપણો જવાબ આવશે આન્સર ઓપ્શન ડી. બરાબર. તો એમને સભ્યપદનો અસ્વીકાર કર્યો હતો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ન્યાયતંત્રની સ્વતંત્રતા, લિબર્ટી ઓફ જ્યુડિશિયરી કયા દેશમાંથી આ વિકલ્પના લેવામાં આવેલી છે? વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? તો કે ઇંગ્લેન્ડથી? તો કે ના. ફ્રાન્સથી? તો કે ના. કેનેડાથી? તો કે ના. જવાબ આવશે અમેરિકામાંથી લેવા છે. બરાબર. તો કે પુનઃઅવલોકન અને ન્યાયપાલિકાની સ્વતંત્રતા, આ બે વસ્તુઓ આપણે અમેરિકાથી લેવા છે. બરાબર સમજો. ચલો નેક્સ્ટ. નવા રાજ્યની રચના માટે રાષ્ટ્રપતિ, નવા રાજ્યની રચના માટે રાષ્ટ્રપતિ જે રાજ્યના વિધાનમંડળને મત આપવા કેટલો સમય આપે છે? બરાબર. આર્ટિકલ 3નો ક્વેશ્ચન છે. અચ્છા, શું 14 દિવસ આપે છે? તો કે ના. 1 મહિનો આપે છે? તો કે ના. આવો કોઈ સમય જ આપતા નથી? તો કે એવું પણ નથી. જવાબ આવશે નિશ્ચિત સમય મર્યાદા આપે છે. રાષ્ટ્રપતિ જે ઠરાવે તે સમયે 3 દિવસ આપે, 5 દિવસ આપે કે 15 દિવસ આવે, વોટ એવર ઇટ કેન બી. નિશ્ચિત સમય મર્યાદા આપે છે વિધાનમંડળને પોતાનો મત જણાવવા માટે. જો નિશ્ચિત સમય મર્યાદામાં વિધાનમંડળ મત ન આપે, પોતાનો રાષ્ટ્રપતિને ન જણાવે પોતાનો ઓપિનિયન, તો રાષ્ટ્રપતિ મત માનવા બંધાયેલા નથી. ચલો પ્રસ્તાવનામાં આપેલી 5 પ્રકારની સ્વતંત્રતા, બરાબર સમજો. આ પણ એક ટ્રિકી ક્વેશ્ચન છે. સ્વતંત્રતાની વાત આવે તો બધા એમ સમજે કે આર્ટિકલ 19 જે છે એમાં 6 પ્રકારની સ્વતંત્રતા છે, પણ એ પહેલાં પ્રસ્તાવનામાં 5 પ્રકારની સ્વતંત્રતા છે. બરાબર. એ પણ આપ જોઈ લેજો. બરાબર. તો શું રશિયાથી લેવામાં આવી 5 પ્રકારની સ્વતંત્રતા ક્રાંતિ? તો કે ના. ઇંગ્લેન્ડથી લેવામાં આવી? તો કે ના. અમેરિકાથી લેવામાં આવી? તો કે ના. ફ્રાન્સની ક્રાંતિમાંથી લેવામાં આવેલી છે. ક્યાંથી? ફ્રાન્સની ક્રાંતિમાંથી 5 પ્રકારની સ્વતંત્રતા લીધી. પ્રસ્તાવનામાં 5 સ્વતંત્રતા અને આર્ટિકલ 16માં 6 પ્રકારની સ્વતંત્રતા. એક યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ચલો ક્વેશ્ચન નંબર 17. આવા બધા ક્વેશ્ચન PSIમાં અપેક્ષિત છે વિદ્યાર્થી મિત્રો. બંધારણ સભા જે કામચલાઉ સરકાર તરીકે કામ કરતી હતી તેની સમાપ્તિ કઈ સાલમાં થઈ હતી? તો મોટાભાગના લોકોને એમ લાગે કે આઝાદી મળી ગઈ એટલે સમાપ્તિ થઈ ગઈ છે કામચલાઉ સરકારની. તો કે ના વિદ્યાર્થી મિત્રો, 1949માં નહોતી થઈ, 1951માં પણ નહીં, 1950માં પણ નહીં. થઈ હતી 1952. 1952માં બરાબર સમજો, એપ્રિલ 1952માં કામચલાઉ સરકારની સમાપ્તિ થઈ
અને મે 1952માં આજની લોકસભા અને રાજ્યસભાની રચના થઈ. તો આ પણ ટ્રીકી પૂછી શકે કે વર્તમાન જે સ્વરૂપમાં લોકસભા અને રાજ્યસભા છે તેની શરૂઆત કઈ સાલમાં થઈ, તો કે 1952માં. અને એ જ સાલમાં કામચલાઉ સરકાર જે બંધારણ સભા હતી એનો અંત આવ્યો, સમાપ્તિ થઈ. એટલે બે રીતના ક્વેશ્ચન પૂછી શકે, બરાબર સમજજો. ચલો નેક્સ્ટ, ચલો આપ ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચન એવો છે કે રાજ્યસભા ઉપલું અને પ્રથમ ગૃહ છે, લોકસભા નીચલું અને દ્વિતીય ગૃહ છે, વિધાનો તપાસો. તો ચલો તમે જ યાદ કરો છો વિદ્યાર્થી મિત્રો. રાજ્યસભા ઉપલું છે, ઓકે સાચું, પણ પ્રથમ છે તો કે ના. રાજ્યસભા ઉપલું અને દ્વિતીય ગૃહ છે એટલે પેલું ખોટું. લોકસભા નીચલું છે તો કે હા, પણ દ્વિતીય છે તો કે ના. લોકસભા નીચલું અને પ્રથમ ગૃહ છે, બરાબર. માટે હવે તમે જો બંને સાચા તો કે ના ખોટું, માત્ર પ્રથમ સાચું ખોટું, બંને ખોટા, બરાબર. કે માત્ર બીજું સાચું, બીજું સાચું નથી, બંને ખોટા છે, બરાબર. આ બંને ખોટા છે. અહીંયા શું આવે, અહીંયા દ્વિતીય આવે અને અહીંયા પ્રથમ આવે. ચલો નેક્સ્ટ, રાષ્ટ્રપતિ કયા આર્ટિકલ મુજબ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરે છે? બહુ ઇઝી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. 79 એટલે સંસદની જોગવાઈ, બરાબર. 80 એટલે રાજ્યસભાની જોગવાઈ, 81 એટલે લોકસભાની જોગવાઈ અને 80 એટલે રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરે રાષ્ટ્રપતિ. એટલે જવાબ આવશે આર્ટિકલ 80. 82 આમાં નહીં આવે. ચલો ક્વેશ્ચન નંબર 20. 42માં સુધારા દ્વારા પ્રસ્તાવનામાં નીચેનામાંથી કયો શબ્દ ઉમેરવામાં આવ્યો ન હતો? સમાજવાદી ઉમેરવામાં આવ્યો હતો તો કે ઉમેરવામાં આવ્યો હતો. પંથ નિરપેક્ષ ઉમેરવામાં આવ્યો હતો તો કે ઉમેરવામાં આવ્યો હતો. રાષ્ટ્રની એકતા અને અખંડિતતા શબ્દ ઉમેરવામાં આવ્યો હતો તો કે આવ્યો હતો. પરંતુ રાષ્ટ્રની પ્રગતિ અને અખંડિતતા આવો કોઈ શબ્દ ઉમેરવામાં આવ્યો નહોતો. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી. ચલો ક્વેશ્ચન નંબર 21. નીચેનામાંથી કેવા પ્રકારનો ન્યાય પ્રસ્તાવનામાં સામેલ નથી? તો એક તો પહેલાં સમજો, ન્યાય શબ્દનો ઉલ્લેખ જે છે એ ક્યાં થયેલો છે? તો કે પ્રસ્તાવનામાં થયેલો છે, બરાબર. અને પ્રસ્તાવનામાં, બરાબર, કેવા કેવા ન્યાય આપ્યા છે? SEP, સોશિયલ, ઇકોનોમિકલ એન્ડ પોલિટિકલ, આ 3 આપેલા છે. સોશિયલ, ઇકોનોમિકલ અને પોલિટિકલ. કયું નથી આપ્યું? તો કે ધાર્મિક નથી આપ્યું. એટલે આપણો જવાબ ઓપ્શન ડી આન્સર. ધાર્મિક ન્યાયનો ક્યાંય ઉલ્લેખ નથી. ક્યાં? પ્રસ્તાવનામાં. પ્રસ્તાવનામાં જે 3 પ્રકારના ન્યાય આપ્યા છે એમાં. ચલો નેક્સ્ટ. હા, ક્વેશ્ચન નંબર 22. અર્જિત કરેલા પ્રદેશો એક્વાયર્ડ ટેરિટરીને ભારતમાં સામેલ કરવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે છે. તો વિદ્યાર્થી મિત્રો સમજો, રાષ્ટ્રપતિને સંચાલન કરવાની જવાબદારી છે અર્જિત કરેલા પ્રદેશોની, બરાબર. પરંતુ સામેલ કરવાની સત્તા નથી લોકસભા કે રાજ્યસભા. જો સામૂહિક રૂપે તમને પૂછવામાં આવે તો આ સેપરેટ આન્સર નહીં આવે. જવાબ આવશે સંસદ આવશે. શું આવશે? સંસદ પાસે સંપૂર્ણ સત્તા છે અર્જિત કરવાની. બાકી તમે જો રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા ત્રણેય ભેગા થઈને બનશે શું? સંસદ. પણ આપણે જવાબ શું આપવાનો છે? ડાયરેક્ટ સંસદ જ આપવાનો છે. આ 3 એના ભાગ છે. 3માંથી એક ટીક કરશો તો ખોટું પડશે. તો સામૂહિક સર્વનામ જે છે આ ત્રણેયનું સંસદ જવાબ આવશે. શું આવશે? અર્જિત કરેલા પ્રદેશોને સામેલ કરવાની સંપૂર્ણ સત્તા સંસદ પાસે છે, પણ તેનો વહીવટ કરવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. નેક્સ્ટ. ભારત પોતાની વિદેશ નીતિ પોતાની જાતે જ નક્કી કરશે, બંધારણનું કયું લક્ષણ છે? અવારનવાર છાપાની અંદર વિદેશ મંત્રી, પ્રધાનમંત્રી અને ભારતના લોકો આ નિવેદન કરે છે કે વી વિલ ડિસાઇડ અવર ઓન ફેટ. અમે અમારું ભાગ્ય અમે નક્કી કરશું. ખાસ કરીને જમ્મુ કાશ્મીરનો મામલો આવે ત્યારે. તો આ કેવા પ્રકારની આ લક્ષણ કહેવાય બંધારણનું? તો કે લોકશાહી કહેવાય તો કે ના. પ્રજાસત્તાક કહેવાય તો કે ના. પ્રજાસત્તાક મેં ઓલરેડી કહી દીધું. સ્વતંત્રતા કહેવાય તો કે ના. આપણો જવાબ આવશે બી. ભારતનું સાર્વભૌમ સોવરિનિટી કહેવાય. ભારતની સાર્વભૌમત્વતા કહેવાય આને. એટલે વિદેશ નીતિ ભારત પોતે પોતાની જાતે નક્કી કરશે. કયું લક્ષણ છે? તો કે સાર્વભૌમ. ચલો ક્વેશ્ચન નંબર 24. સંઘ અને
રાજ્ય વચ્ચેના સંબંધો કયા ભાગમાં દર્શાવવામાં આવ્યા છે? આ ટ્રિકી ક્વેશ્ચન છે. બરાબર સમજો. તમે આના આધારે મગજમાં યાદ હોય તો તરત જવાબ નક્કી કરો, પણ ઓપ્શન જોયા વિના કોઈ દિવસ કન્ક્લુઝન ઉપર નહીં આવવાનું વિદ્યાર્થી મિત્રો. ભાગ 9 ભાગ 9માં નહીં આવે, ભાગ 10 ભાગ 10માં પણ નહીં આવે, ભાગ 11માં આવશે તો કે હા. 3 પ્રકારના સંબંધ છે: ધારાકીય મતલબ લેજિસ્લેટિવ, વહીવટી મતલબ એડમિનિસ્ટ્રેટિવ, અને નાણાકીય મતલબ ફાઇનાન્શિયલ. LAF ફોર્મ્યુલા યાદ રાખવાની. તો ભાગ 11માં લેજિસ્લેટિવ અને એડમિનિસ્ટ્રેટિવ સંબંધો દર્શાવેલા છે કેન્દ્ર અને રાજ્યના, અને ભાગ 12ની અંદર ફાઇનાન્શિયલ બતાવેલા છે. બરાબર. તો સંબંધો 2 ભાગની અંદર દર્શાવેલા છે. બરાબર છે. ભાગ 11માં છે અને 12માં છે. તો આપણો જવાબ શું આવશે? 11 અને 12. માની લો કે આ ઓપ્શન નથી આપ્યો 11 ને 12, ખાલી 11 આપ્યો છે, તો આ ઓપ્શન સાચો પડશે. બરાબર સમજો, કારણ કે એ લોકો તમને ક્વેશ્ચન ઇઝી આપશે તો ઓપ્શનમાં હલવાડશે. તો અહીંયા તમારે સમજવાનું 11માં છે અને 12માં છે. બરાબર. નાણાકીય સંબંધો તમને જો ખાલી પૂછે તો ભાગ 12 આવશે, પણ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો પૂછશે તો 11 અને 12 આવશે. 11 અને 12 ઓપ્શન ન હોય તો ખાલી 11 આવશે. ચલો નેક્સ્ટ 25. 8મી અનુસૂચિ મુજબ સૌથી છેલ્લે કઈ ભાષાનો સમાવેશ થયો? તો તમારે આ ફોર્મ્યુલા યાદ રાખવાની. છેલ્લી 4 ભાષા માટે DBMS: ડોગરી, બોડો, મૈથિલી, સંથાલી. 92માં સુધારો કયો? 92માં 92nd 92માં સુધારો. બરાબર. તો સૌથી છેલ્લે કઈ ભાષાનો સમાવેશ થયો? એ જ 92માં સુધારામાં 4 થઈ, પણ સૌથી છેલ્લે સ્વીકારવામાં આવી સંથાલી. DBMS આ રીતે યાદ રાખવાનું છેલ્લી 4 ભાષા માટે. ચલો ક્વેશ્ચન નંબર 26. બંધારણ કઈ તિથિના રોજ સ્વીકારવામાં આવ્યું હતું? કઈ લાંબી લપ નહીં કરું, જવાબ આવશે માગસર સુદ 7મના રોજ સ્વીકારવામાં આવેલું. અને એમાં લખેલું છે માર્ગશીર્ષ. માર્ગશીર્ષનો મતલબ માગસર થશે. બરાબર. હા, તો માગસર સુદ 7મના રોજ સ્વીકારવામાં આવેલું બંધારણ. ચલો હવે આવે છે કાયદાનું શાસન, રૂલ ઓફ લો, અને કાયદા બનાવવાની પદ્ધતિ. બરાબર. લો મેકિંગ પ્રોસેસ કયા દેશમાંથી લેવામાં આવી છે? તો જાપાનમાંથી લેવામાં આવી છે. જો આ ટ્રિકી ક્વેશ્ચન છે. બરાબર સમજો. જાપાનમાંથી કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા લેવામાં આવેલી છે. બરાબર સમજો. જાપાનથી કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા આ લેવામાં આવેલું છે. બરાબર. પરંતુ આ 2 વસ્તુ જે છે, આ બંને વસ્તુ બરાબર ક્યાંથી લેવા? તો કે ઇંગ્લેન્ડમાંથી. આપણો જવાબ સાચો પડશે ઇંગ્લેન્ડ. કેનેડા પણ નહીં, અમેરિકા પણ નહીં. બરાબર સમજ. કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા જાપાનમાંથી લેવા. મતલબ કાયદો શબ્દ 3 જગ્યાએ છે પ્રભાવ નામના ચેપ્ટરમાં. કાયદાનું શાસન ઇંગ્લેન્ડમાંથી, કાયદા બનાવવાની પદ્ધતિ ઇંગ્લેન્ડમાંથી, પણ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા જાપાનમાંથી. ચલો સિમ્પલ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. જે લોકો નિયમિત વાંચન કરતા હોય, રાષ્ટ્રપતિ પર મહાભિયોગ કયા આર્ટિકલ મુજબ થઈ શકે? તો કે 52 મુજબ એમની જોગવાઈ છે એટલે આ નહીં આવે. બરાબર. હા, 54માં ચૂંટણી થાય એમની એટલે એ નહીં આવે. 55માં પ્રક્રિયા છે. જવાબ આવશે આપણો ઓપ્શન બી 61. 61 મુજબ મહાભિયોગ પ્રક્રિયા ચલાવવામાં આવે. ચલો 29. PILનું ફૂલ ફોર્મ. બરાબર. PILનું ફૂલ ફોર્મ શું થશે? તમે જરાક નિર્ણય લ્યો. પીપલ ઇન્ટરેસ્ટ લિટિગેશન, પબ્લિક ઇન્ટરેસ્ટ લાયબિલિટી, પોલીસ ઇન્ટરેસ્ટ લિટિગેશન અથવા પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. કયો આવશે? તો ડાયરેક્ટ સાચો જવાબ આપી જ દઉં છું તમને. ઓપ્શન ડી આવશે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, જાહેર હિતની અરજી. PIL સ્પેલિંગ પણ જોઈ લેજો તમે. ચલો 30. ભારતના ન્યાયતંત્ર માટે ક્યુ અથવા કયા વિશેષણ વપરાય છે? આ પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. બધા મોસ્ટ આઈએમપી જ લીધેલા છે વિદ્યાર્થી મિત્રો. ચલો એકીકૃત વાપરેલું છે તો કે આ વાપરેલું છે. સ્વતંત્ર વાપરેલું છે તો કે હા. સંસદને આધીન તો એવું કાંઈ છે જ નહીં, કારણ કે સંસદ અને ન્યાયતંત્ર બંને અલગ છે, સર્વોચ્ચ છે. અચ્છા, એટલે જવાબ આવશે ઓપ્શન સી, A અને B બંને છે લક્ષણ
વિશેષણ. એકીકૃત જે આપણું ન્યાયતંત્ર અને સ્વતંત્ર પણ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 31 31મો. ભારત એ ખાલી જગ્યા છે. બરાબર, તો ભારત એ અવિભાજ્ય રાજ્યોનો વિભાજ્ય સંઘ છે. તો કે ભારતમાં રાજ્યો વિભાજિત થઈ શકે છે. બરાબર, પહેલા 14 હતા, અત્યારે 28 છે, માટે આ ઓપ્શન આવશે નહીં. વિભાજ્ય રાજ્યોનો વિભાજ્ય સંઘ છે, તો કે સંઘનું વિભાજન થઈ શકશે નહીં. નિરાતે જોવાનું તમારે, માટે આ ઓપ્શન પણ આવશે નહીં. અવિભાજ્ય રાજ્યોનો અવિભાજ્ય સંઘ. રાજ્યો કેવા છે? વિભાજ્ય છે. બરાબર, પણ સંઘ કેવું છે? અવિભાજ્ય. પણ રાજ્યો અવિભાજ્ય હોવાને કારણે આ પણ ખોટું. હવે જુઓ, વિભાજ્ય રાજ્યોનો અવિભાજ્ય સંઘ છે, તો કે આ સાચું. રાજ્યોમાં વિભાજન થશે, સંઘમાં નહીં થાય, માટે ઓપ્શન સી સાચો જવાબ. ચલો, બંધારણને સમજવાની ચાવી ખાલી જગ્યા છે. જો આવા સિમ્પલ ક્વેશ્ચન છે ને, એ તમારા માર્ક લઈ જાય છે, તમારા મગજમાં ડાઉટ ક્રિએટ કરે. અચ્છા, બંધારણને સમજવાની ચાવી શું મૂળભૂત અધિકાર છે? તો કે ના. બંધારણને સમજવાની ચાવી સંસદ છે? તો કે ના. 1935નો ભારત શાસન અધિનિયમ છે? તો કે ના. ત્યાંથી વધુ 2/3 બંધારણીય વિવાદ સાચી, પણ આ પણ સમજવાની ચાવી નથી. બંધારણનું અર્થઘટન જ્યારે કરવાનું આવે અને ત્યારે કોઈ પણ વસ્તુ અટકવામાં આવે અર્થઘટન માટે, ત્યારે ઇવન સુપ્રીમ કોર્ટ પણ બંધારણમાં લખેલા 10 શબ્દોને આધીને જ અર્થઘટન કરે છે. એની વિરુદ્ધ જઈને કોઈ દિવસ અર્થઘટન થશે નહીં. માટે બંધારણને સમજવાની ચાવી પ્રસ્તાવના છે. બરાબર, સમજજો. ચલો, ક્વેશ્ચન નંબર 33. બંધારણની મૂળભૂત સંરચનાનો સિદ્ધાંત કયા કેસમાં આપવામાં આવ્યો હતો? ભારતીચંદ્રમાં નહીં, ગોલકનાથમાં નહીં, મિનર્વા મિલ્સમાં નહીં. મૂળભૂત સંરચનાનો સિદ્ધાંત 13 જજની કોન્સ્ટિટ્યુશનલ બેન્ચે કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્યના 1973માં 1973ની અંદર આ ચુકાદો આપવામાં આવેલો કે બંધારણની મૂળભૂત સંરચનાનો સિદ્ધાંત આપવામાં આવેલો અને પ્રસ્તાવના એ બંધારણની મૂળભૂત સંરચના છે અને એમાં ફેરફાર કરી શકાશે નહીં એમ કહેવામાં આવેલું. અને પ્રસ્તાવના એ બંધારણનો ભાગ છે એવું પણ ઠેરવવામાં આવેલું. ચલો 34. હમણાં નજીકની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે પ્રશ્ન, તમામ મનુષ્યો જન્મથી સ્વતંત્ર છે. આ વાક્ય શેમાં જોવા મળે છે? તો મોટાભાગના લોકો મૂળભૂત અધિકારમાં ટીક કરીને આવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય મૂળભૂત અધિકારમાં નથી. અચ્છા, પછી હા, પ્રસ્તાવનામાં છે આવું કંઈ? તો કે ના, પ્રસ્તાવનામાં પણ નથી. બરાબર, ઉપરોક્ત એક પણ નહીં, એ જવાબ પણ નહીં આવે, કારણ કે રાષ્ટ્રીય સંઘ યુએનના જાહેરનામામાં ડિક્લેરેશન ઓફ યુનાઇટેડ નેશન્સમાં 1948ની અંદર જે જાહેરનામું બહાર પાડેલું એમાં આ શબ્દથી શરૂઆત થાય છે. માટે જવાબ આવશે રાષ્ટ્રીય સંઘનું જાહેરનામું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 35મો ક્વેશ્ચન. 1936 કોંગ્રેસના કઈ જગ્યાના અધિવેશનમાં નિશ્ચિત કરવામાં આવ્યું કે બાહ્ય સત્તાનું બંધારણ માન્ય નહીં? તો બરાબર સમજો, ડાયરેક્ટ જવાબ આપી દઉં. લખનઉ જગ્યાએ, લખનઉમાં આ સંમેલનનું આયોજન થયું હતું અને લખનઉ ખાતે જાહેરાત કરવામાં આવેલી કોંગ્રેસના અધિવેશનમાં કે કોઈ પણ બાહ્ય સત્તાનું બંધારણ અમે સ્વીકારશું નહીં, માન્ય રાખશું નહીં. જવાબ આવશે લખનઉ. ચલો નેક્સ્ટ. ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર આમુખ તરીકે કઈ તારીખે થયો? બરાબર સમજો, ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર આમુખ તરીકેની વાત કરે છે. તો બરાબર સમજો, ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ થયો 13 ડિસેમ્બર 1946ના રોજ. બરાબર, એમાં 40 દિવસ ઉમેરી તો ઉદ્દેશ્ય પ્રસ્તાવ જે છે એનો સ્વીકાર થયો 22 જાન્યુઆરી 1947ના રોજ. બરાબર, અને ઉદ્દેશ્ય પ્રસ્તાવનો આમુખ તરીકે સ્વીકાર થયો. આમુખ તરીકે મતલબ અત્યારના જે પ્રસ્તાવના છે તે એ 22 જાન્યુઆરી 1950. આપણો જવાબ છે ઓપ્શન સી, 22 જાન્યુઆરી 1950ના રોજ. 22 જાન્યુઆરી 47થી 3 વર્ષ પ્લસ કરો એટલે એનો સ્વીકાર આવશે શેના તરીકે? આમુખ તરીકે. નેક્સ્ટ 37. બંધારણ સભાનું પ્રતીક કે મોહર શું હતું? તો કે બંધારણ સભાનું પ્રતીક સિંહ નહીં, મોર નહીં, વાઘ નહીં. બંધારણ સભાનું પ્રતીક હાથી હતું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. બંધારણ સભાની મૂળભૂત અધિકાર સમિતિના અધ્યક્ષ કોણ હતા?
મૂળભૂત અધિકાર ડૉક્ટર આંબેડકર પ્રારૂપ સમિતિના અધ્યક્ષ હતા. ડૉક્ટર જવાહરલાલ નહેરુ જે એ સંઘ શક્તિ સમિતિના અધ્યક્ષ હતા. જે.બી. કૃપલાણી જે ઝંડા સમિતિના હતા. જ્યારે જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. ખાસ ધ્યાન રાખજો, આ પ્રશ્ન ઓછો પૂછાયેલો છે. મૂળભૂત અધિકાર સમિતિના અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ હતા અને અલ્પસંખ્યક સમિતિના અધ્યક્ષ પણ એ જ હતા. બરાબર સમજો, માઇનોરિટી. ચલો 39. કટોકટી વખતે મૂળભૂત અધિકારોને મોકૂફ કરવાની પદ્ધતિ કયા દેશ કે કાયદામાંથી લેવામાં આવેલી છે? જો અહીંયા બરાબર સમજો, દેશની વાત કરી છે અને કાયદાની પણ વાત કરી છે. બરાબર, તો બરાબર સમજો. કટોકટીની જોગવાઈ જે છે વિદ્યાર્થી મિત્રો, એ 1935ના ભારત શાસન અધિનિયમમાંથી લેવા. પણ કટોકટી વખતે મૂળભૂત અધિકારો મોકૂફ રાખવા એની જોગવાઈ લેવા છીએ આપણે જર્મનીમાંથી. તો મૂળભૂત અધિકાર મોકૂફ રાખવા, બરાબર, મૂળભૂત અધિકાર એની જોગવાઈ જર્મનીમાંથી લેવા છીએ. એટલે જવાબ શું આવશે? જર્મની આવશે. બરાબર સમજો. એટલે આમાં તમને કન્ફ્યુઝન ન થવું જોઈએ. કટોકટીની જોગવાઈ 1935ના ભારત શાસન અધિનિયમમાંથી, પણ કટોકટી સમયે શું કરવું એ બધી જોગવાઈ અને મૂળભૂત અધિકાર મોકૂફ રાખવાની જોગવાઈ જર્મનીમાંથી. ચલો લાસ્ટ ક્વેશ્ચન. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક કયા દેશમાંથી લેવામાં આવી છે? જાપાનમાંથી? તો કે ના, જાપાનમાંથી એક જ વસ્તુ લેવા, કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. ફ્રાન્સમાંથી 4 શબ્દ લેવા એટલે આ પણ નહીં આવે. રશિયામાંથી મૂળભૂત ફરજ લેવા એટલે આ પણ નહીં આવે. જવાબ આવશે ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયામાંથી સંયુક્ત બેઠક જે આર્ટિકલ 87 અને 108 બે મુજબ સંયુક્ત બેઠકનું આયોજન થાય છે, એની જોગવાઈ આપણે લેવા. ક્યાંથી લેવા? ઓસ્ટ્રેલિયામાંથી. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને મારા વિડીયો ખરેખર ઉપયોગમાં આવતા હશે. આવી રીતે સહકાર આપતા રહેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ખાસ વિનંતી, કોમેન્ટ કરતા રહેજો, મને ખબર પડે કે આપ શું વિચારો છો. ઓકે, ધન્યવાદ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.